ફ્રેન્ડ્સ તમારા માટે સ્પેશિયલ પાછી એક રીલ લઈને આવ્યો છું. આ બીજી જન્મમાં ગુજ્જુ બોક્સમાં તો તમને દેખાડ્યું હતું, આ જે સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં પણ બતાવી દઉં કે આ જે છે એ રાજકોટની સૌથી જૂની. ઓકે ડન. કેટલાની પ્લેટ હતી એક? તો કિલો લેખા ખબર હતું? ₹2 કિલો, ₹2 કિલો. આ એક મારા મિત્રના મોબાઈલ ઉપર જ છે, જે તમને આની પહેલાં મેં ચેતવ્યા હતા કે આ પ્રકારની કોઈ ફાઇલ આવે આરટીઓ ચલણ કરીને, એપીકે ફાઇલ આવે અને ભૂલે ચૂકે પણ આ ફાઇલને ઓપન નહીં કરતા. અને ભાઈ તું આ ડિલીટ મારી દેજો, ભૂલે ચૂકે ઓપન ન થાય, ધ્યાન રાખજો. એટલે મહેરબાની કરી અને આ વસ્તુ જે છે એનું ખાસ ધ્યાન રાખજો. આ પ્રકારની એપીકે ફાઇલ જે છે એ ભૂલથી પણ તમે જો ઓપન કરી લેશો એટલે તમારા મોબાઈલમાં જેટલા બેન્કિંગના વહીવટ હશે, જેટલા ઇન્ટરનેટને લગતા તમારા આઈડી પાસવર્ડ હશે, એ બધા જે છે એ હેક થઈ જશે, ધ્યાન રાખજો. સો ફ્રેન્ડ્સ, અત્યારે મારા એક મિત્ર જોડે બેઠો છું અને એ મિત્રના મોબાઈલની અંદર જ આ પ્રકારની એક એપ્લિકેશન, એક ફાઇલ આવી છે. આરટીઓ ચલણને લઈને મેં તમને આની પહેલાં પણ એક વિડીયો બનાવીને ચેતવા હતા, તો પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખજો. આ તો હવે બહુ ધીમે ધીમે બહુ સ્પ્રેડ થતું જાય છે. આરટીઓ ચલણથી માંડી અને ગવર્મેન્ટની બીજી કોઈ એજન્સીઝના નામે આવી કોઈ એપીકે ફાઇલ આવે તો મહેરબાની કરીને ઓપન ન કરવી. અને એના જે રાઇટ સોર્સિસ હોય, જેમ કે આપણા આરટીઓ એજન્ટ છે કે કોઈ છે, એની પાસે તપાસ કરાવડાવી લેવી કે ભાઈ મારા નામનું કોઈ ચલણ ફાયદું છે કે નહીં. હકીકતમાં ટ્રુ કોલર જો ન હોય તો બીજા કોઈકના ટ્રુ કોલરમાં નાખીને પણ એ નંબર ચેક કરાવડાવી લો. એ નંબર જે છે એને ઓપન ન કરો. કદાચ નંબર ઓપન થઈ ગયો હોય તો એ ફાઇલ તો કોઈ હિસાબે ડાઉનલોડ ન કરવી. અને ઓટો ડાઉનલોડ હોય તમારા મોબાઈલની અંદર સિસ્ટમ, તો અત્યારે જ તમારા મોબાઈલના સેટિંગમાં જઈને ઓટો ડાઉનલોડ બંધ કરી દો. જેમાં મીડિયા ફાઇલમાં ઓપ્શન્સ હશે કે ઇમેજ છે, વિડીયો છે, ડોક્યુમેન્ટ છે, આ કોઈ પણ હોય એ તરત ઓટો ડાઉનલોડ ન થાય એ રીતે સેટિંગ કરી નાખો. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. પણ એકચ્યુઅલી ગુડ મોર્નિંગ નહીં, હવે તો ગુડ આફ્ટરનૂન કહેવું જોઈએ. કારણ કે હું આવી તો વહેલો ગયો તો ઓફિસે, પણ એટલો બધો આમાં છે ને કે એડિટિંગમાં અને બાકી બિઝનેસના કામમાં લાગી ગયો હતો. અત્યારે ફાઇનલી હવે પાછો બેગ પેક કરી રહ્યો છું, શૂટ માટે જવાનું છે. મીનવાઇલ તમારી સાથે એક બીજા મુદ્દા ઉપર ચર્ચા કરવી નથી, પણ એની પહેલાં તમને કીધું ગઈકાલ રાત્રે મેં તમને જે બતાવ્યું ને તે નામની પહેલાં, એ ખાસ ગંભીરતાથી એ વસ્તુની નોંધ લેજો મિત્રો. કારણ કે હવે આરટીઓ ચલણના નામે આ લોકો ખરેખર ફાટી નીકળ્યા છે. એટલા બધા સ્કેમર્સ નીકળી પડ્યા છે, એકને એક થીમ ઉપર લોકોના ખિસ્સા ખંખેરવા માટે, લોકોના બેંકના ખાતા ખાલી કરવા માટે, કે તમારે ખાસ ચેતીને રહેવું પડશે. પરિવારના લોકોને તો ખાસ કહેવું પડશે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન્સ હોય ને, એ લોકો આ બાબતની અંદર વહેલા ભોળવાઈ જતા હોય છે. એ લોકોનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે એ લોકો સ્કૂટર લઈને નીકળતા હોય, પણ એના મોબાઈલમાં પાછા વોટ્સએપ હોય, પણ એ લોકો જે છે વહેલા ટાર્ગેટ બનવાની શક્યતા હોય છે. જુવાનીઓ હોય જ છે, પણ ખાસ કરીને ધ્યાન રાખવું. ઘરના બધા લોકોની સાથે આ ડિસ્કસ કરી લેવું. હવે હું તમારી સાથે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવાનો છું જે નેક્સ્ટ એપિસોડમાં હું તમારી સાથે શેર કરીશ. કે ભાઈ અમારી જે ફ્રેટર્નિટીમાં જે નવા વ્લોગર્સ આવી રહ્યા છે ને, એ નવા વ્લોગર્સ આમ એકચ્યુઅલી અમારા જેવા જે બધા ઓલરેડી 5-5, 7-7 કે 8-8 વર્ષથી કામ કરે છે, 10 વર્ષથી કામ કરે છે, અને હું તો મીડિયામાં 25 વર્ષથી છું. એટલે અમને લોકોને તો એક જાતના કોઠે પડી ગયું છે. પણ જે નવા વ્લોગર્સ છે ને, એ લોકો માટે આજકાલ એક હેડેક બની ગયું છે, ચિંતાનો વિષય બની ગયો છે. અને એ વિષય છે વગર કારણનું ટ્રોલિંગ. વગર કારણનું ટ્રોલિંગ અને ઇન્ટરનલી જેને કહે ને કે લેગ પુલિંગ. આ બે વસ્તુ જે છે એ બે બહુ અઘરી છે. જેટલા મિત્રો છે અત્યારના નવા વ્લોગિંગ ફિલ્ડમાં આવી રહ્યા છે, નવા યુટ્યુબ ચેનલ્સ કે ઇન્સ્ટા બ્લોગિંગમાં આવી રહ્યા છે, એ લોકો માટે આ મુદ્દો કામનો છે. પ્લીઝ એ જોજો. નેક્સ્ટ વિડીયો તમારી સાથે શેર કરીશ. ફિલહાલ તો અત્યારના ખાવા પીવાનો માંડ ટાઈમ મળી રહ્યો છે. બહાર જઈને થોડું નાસ્તો કરી લઈએ અને પછી શૂટ પતાવ્યા પછી હું ઘરે જમવા જઈ શકીશ. એટલે આજે ફરી પાછો હાઈટીના ટાઈમે, એટલે કે રોંઢાના ટાઈમે જમવાનો મોકો મળશે. એટલે ભાઈ ઘણા ફ્રેન્ડ્સ કહેતા હોય છે કે સમીરભાઈ તમે અમને તમારી ઓફિસ જે છે એની ટૂર કરાવડો. પણ એકચ્યુઅલી તમને સાવ સાચું કહું, અત્યારના ઓફિસના હાલ હવાલા જેવા નથી કે હું તમને વ્યવસ્થિત બધું ડિટેલમાં દેખાડી શકું. એક લેપટોપ ને એક પીસી છે ને બાકી તો તમે જુઓ ગોડાઉનની જેમ માલ ભરેલો છે અહીંયા એટલો. તો આ બની રહી છે શ્રી બાલાજીની સાબુદાણા ખીચડી. શું એડ કરશો? તીખો મસાલો આવી જાય આપણો. ઓકે. ફરાળી. ઓકે. આમાં ખાંડ આવી જશે, સુગર. ઓકે. ફરાળી જેવડો. વાહ. કોથમીર. કોથમીર. નમક.
ફરાળી નમક ये नींबू आ जाएगा इसमें આ લીંબુ આવે हाँ અચ્છા ઓકે થેન્ક યુ ये टेस्ट है ચલો ભાઈ આજે આપણે ફરાળ નથી તોય ફરાળી વાનગીઓની શરૂઆત થઈ ગઈ ટેસ્ટ કરવાની ઓફિસ આવ્યો હતો એડિટિંગમાં બેઠો હતો બહુ કંટાળો હતો નીંદર ઉડાડવા માટે ચા પીધી તોય વચ્ચે વચ્ચે જોલાવતા હતા અને બીજું કંઈક સ્પાઇસી ખાતા આવ્યા અને અહીંયા કુંડલ રોડ ઉપર બાલાજી નમકીન છે ત્યાં બાલાજી નમકીન એન્ડ સ્વીટ ત્યાં એક કચોરી ખાધી અને પછી હું ચાલો એની સાબુદાણાની ખીચડી ટેસ્ટ કરીએ 30 રૂપિયાની 100 ગ્રામ મસ્ત એણે જે રીતે પેલા બોઘેણાની અંદર નાખીને હલાવ્યું છે એ તો અંદર મસાલા અને બધી વસ્તુ એડ કરીને લીંબુ મસ્ત ક્રિસ્પી છે મારે ચેવડો પણ નાખ્યો ટેસ્ટ કરવા જેવી અમારા લોકોની સિસ્ટમ જ આ છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ શૂટ ઉપર જાય ને એટલે એવી પ્લેટ જે થોડીક યુનિક હોય એ બનાવડાવવાની અને પછી કારણ કે જ્યારે શૂટ કરતા હોય ત્યારે થાય એવું કે થંબનેલ લેવાનું હોય રીલ બનાવવાની હોય એટલે અને ફૂડ વેસ્ટ તો ન જવું જોઈએ એ જ ખાવાનું અને એના પેમેન્ટ ચૂકવીને જવાનું લગભગ 4000થી વધારે વિડીયો બનાવ્યા છે પણ આ એક જ સિસ્ટમથી કામ કરવાની અને કોઈ જગ્યાએ ફૂડ વેસ્ટ થઈને એવી રીતે શૂટ નહીં કરવાનું તો ફ્રેન્ડ્સ તમારા માટે સ્પેશિયલ મારી આ ફ્રેન્ડ્સ તમારા માટે સ્પેશિયલ પાછી એક રીલ લઈને આવ્યો છું આ બીજી જન્મમાં ગુજ્જુ બોક્સમાં તો તમને દેખાડ્યું હતું આ જે સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં પણ બતાવી દઉં કે આ જે છે એ રાજકોટની સૌથી જૂની બજારોમાંથી એક છે સર લાખાજીરાજ રોડ અને એની સાથે કનેક્ટેડ 20-22 બજારો છે અહીંયા લોકો સવારથી લઈને રાત સુધી પોતે તો ખરીદી કરવા આવતા હોય ગામના લોકો તો અહીંયા પણ પાછું આજુબાજુના ગામનું હટાણું પણ અહીંયા હોય આસપાસના શહેરોમાંથી પણ લોકો ખૂબ આવતા હોય તો એને નાસ્તો કરવા ક્યાંક જોઈએ તો એમના માટે આ છે જયશંકર દાળ પકવાન અને પાણીપુરી સવારના 9 વાગ્યાથી પાણીપુરીની શરૂઆત થઈ જાય આ મસ્ત રવાની પૂરી છે એની સાથે આ જે છે દાળ પકવાન પણ તમે અહીંયા ટેસ્ટ કરી શકો છો સાદા પકવાન એની સાથે 3 ચટણી ખાવી હોય તો એ પણ ખાઈ શકો છો એ માત્ર 20 રૂપિયા મળે અને 2 બ્રેડની સ્લાઇસની સાથે તમારે આ એકદમ નોમિનલ રેટમાં કંઈક નાસ્તો કરવો છો તો 15 રૂપિયામાં તમે થોડોક પેટને ટેકો કરી શકો છો 40 રૂપિયાના ગુલાબજાંબુ આવે છે 4 મસ્ત ગરમા ગરમ મેં જોયું ત્યાંના જે રીતે ગુલાબજાંબુ સર્વ કરતા હતા મસ્ત એની અરોમા આવતી હતી 70 રૂપિયાનું આ મસાલા પકવાન છે પણ એક ખાઈ જાઓ ને એટલે આમ જોરદાર પેટ ભરાઈ જાય એવું છે એની અંદર ચણાના લોટ એની ઉપર ચણાની આખી દાળ અને ચણાની પાતળી દાળ બેનું મિક્સર આવે અને મસ્ત અંદર ચટણી ડુંગળી અને સેવ આ બધી વસ્તુ ભેગી થાય તો આ છે જયશંકર પાણીપુરી અને દાળ પકવાન અને બાકીનું મેનુ તમે જોઈ શકો છો આ છે ઓકે ડન કેટલાની પ્લેટ હતી એક તો કિલો લેખા ખબર હતું 2 રૂપિયા કિલો 2 રૂપિયા કિલો એમ વાહ અને આજે શું ભાવ છે 200 રૂપિયા કિલો 200 રૂપિયા કિલો ઓકે